સત્ય ટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી રહી છે. અંકલેશ્વરના નવાગામ કરારવેલ ડાયવર્ઝન બ્રિજ ધોવાઈ જવાના મામલે તંત્ર હરકતમાં આવ્યું છે અને મામલેદાર સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી છે. અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામને જોડતો ડાયવર્ઝન ભારે વરસાદને કારણે ધોવાઈ જતા ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે સત્ય ટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ બાદ મામલતદાર સહિતની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ડાયવર્ઝનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદથી માર્ગ ધોવાઈ જતા ગ્રામજનોએ સુરક્ષામાં ભાગરૂપે માર્ગ પર બેરિયર લગાવી અવરજવર બંધ કરી હતી. ડાયવર્ઝન બંધ થતાં અંકલેશ્વર અને ઝઘડિયાના અનેક ગામોના લોકોને શાળા, કોલેજ અને કામ માટે અંદાજે 15 કિલોમીટરનો ફેરાવો કરવો પડી રહ્યો હતો. આજ રોજ તારીખ 7/7/2024 કરારવેલ ગામ તાલુકા અંકલેશ્વર નવા ગામ ખાતે નવા બ્રિજનું બાંધકામ શરૂ થયેલ હતું અને એ લગભગ પૂર્ણ થવાના આરે હતું ત્યારે જે ડાયવર્ઝન આપેલું છે એ ડાયવર્ઝનનું વધારે વરસાદના કારણે ધોવાણ થયું હતું. એકંદરે ગામ વહેલી સવારથી સંપર્ક વિહોણું થયું હતું, પરંતુ મેં જાતે સવારમાં 7 વાગ્યે સત્યા ચેનલનો વાસુભાઈનો કોન્ટેક્ટ કરેલ હતો. આપે મીડિયામાં બિલકુલ એક જાગૃત નાગરિક તરીકે એમણે મીડિયામાં ચલાવ્યું, પરંતુ એની સાથે કેવું ઘટે છે કે સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી જાતે રૂબરૂ સ્થળ પર આવ્યા, કોન્ટ્રાક્ટર આવ્યા, જીઈબીના અધિકારીઓ આવ્યા અને કામ યુદ્ધ ધોરણે કામ શરૂ થયેલ છે. અનુમાન છે કે 3 થી 5 કલાકમાં આ ગામ ફરીથી અંકલેશ્વર અને વાહન વ્યવહાર, અંકલેશ્વરથી દદાલના વાહન વ્યવહાર શરૂ થઈ જશે. તો આ તકે તંત્રનો, ગામ લોકોનો, સરપંચશ્રીનો આભાર માનું છું કે આ ગામ ફરીથી આ કામ શરૂ થયેલ છે એટલે જલ્દી પૂરું થશે. સત્ય ચેનલના અહેવાલની અસર થઈ છે એમ કહી શકાય? હા, એવું કહી શકાય, કેમ કે મેં સૌથી પહેલા તમને વિઝ્યુઅલ મોકલેલા, બાઇટ મોકલેલી. આપશ્રીએ જે 7:30 વાગ્યાની આસપાસ આ ન્યૂઝ ચલાવ્યા હતા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર, તો અનુમાન કરી શકાય કે આપણે ચલાવ્યા પછી તંત્ર પર કે કોન્ટ્રાક્ટર પર એના એ ગયા હોય અને જેના ભાગરૂપે તમે જોઈ શકો અત્યારે કામ યુદ્ધ ધોરણે ચાલુ છે. આ તકે મામલતદારશ્રીનો આભાર, તંત્રનો આભાર. હું પ્રાથમિક શાળા કરારવેલ ને આસિસ્ટન્ટ શિક્ષિકા છું, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ. હું મારા ટાઈમ મુજબ અહીંયા કરારવેલના બ્રિજ અગાડી આવી ચૂકી છું, પણ રસ્તો ખોરવાઈ ગયેલો છે એટલે હવે કલાકમાં શરૂ થાય એવી સંભાવના છે ને બધા મામલતદાર સાહેબ આવી ગયા છે. જીબી 1 કલાકથી હું અહીંયા ઉભેલી છું ને છોકરાઓની હાજરી પણ પૂરવાની બાકી છે, મધ્યાહન ભોજનની હાજરી પણ પૂરવાની બાકી છે. તો વરસાદ પણ ચડીને આવેલો છે. વહેલી તકે કામ શરૂ થાય એવી સંભાવના છે. વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્ય ટીવી ન્યૂઝ અંકલેશ્વર.